નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ફુલરા ગામ ખાતે અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને સુઝલોન ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો। આજરોજ અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને સુઝલોન ફાઉન્ડેશનના સહયોગથી કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં સુઉમ્મીદ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે। જે અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે લખપત તાલુકાના ફુલરા ગામે સરકારી દવાખાના ખાતે નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવેલ। આ કેમ્પમાં કુલ 108 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી દર્દીઓને બેતાલા નંબરના ચશ્મા આપવામાં આવેલ તથા 19 દર્દીઓને મોતિયો અને વેલના ઓપરેશન માટે ભુજ 13/9/2025 શનિવારના લાવીને તારીખ 14/9/2025ના રોજ નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે। ઓપરેશન માટે આવવા, જમવાની, રહેવા જમવાની અને ઓપરેશન બાદ ચશ્માની વ્યવસ્થા કરી આપવામાં આવશે। આ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ, જેમાં ફુલરા ગામના આગેવાન સરપંચ શ્રી વલીમ અહમદ ઝત, ડોક્ટર વિપુલભાઈ ગાયત્રીબેન, નર્સિંગ સ્ટાફ આશા વર્કર ફાતમાબેન મુબારક ઝત અને સંસ્થાના મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ અને સુઝલોન ફાઉન્ડેશનના CSR મેનેજર દિલીપભાઈ પટેલના માર્ગદર્શન અનુસાર પચાણભાઈ ગઢવી, અબ્દુલભાઈ હાજર રહ્યા હતા અને ઓપ્ટોમેટ્રિસ્ટ ઇરફાનભાઈ કાનિયા દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, અબડાસા।